આપણે પદ્મપુરાણના 23મા દિવસની કથાને આગળ વધારી. ઇન્દ્રિયોના સ્વામી ભગવાન જનાર્દનનું સ્તવન કરીને સોમ શર્માએ ફરી કહ્યું કે પ્રભુ બ્રહ્માજી પણ તમારા પવન ગુણોની સીમાને જાણતા નથી તથા સર્વેશ્વર રુદ્ર અને ઇન્દ્ર પણ તમારી સ્તુતિ કરવામાં અસમર્થ છે. પછી બીજું કોણ તમારા ગુણોનું વર્ણન કરી શકે છે? મારામાં કઈ બુદ્ધિ છે જે હું તમારી સ્તુતિ કરી શકું? હે કેશવ, મેં મારી અલ્પબુદ્ધિથી તમારા નિર્ગુણ સગુણ સ્વરૂપોનું સ્તવન કર્યું છે. હે સર્વેશ, હું જન્મો જન્મથી તમારો દાસ છું. હે લોકેશ, મારા પર દયા કરો. ત્યાર પછી આવે છે શ્રી ભગવાનના વરદાનથી સોમ શર્માને સુવ્રત નામના પુત્રની પ્રાપ્તિ તથા સુવ્રતનું તપસ્યા દ્વારા માતા પિતા સહિત વૈકુંઠ લોકમાં જાઉં. શ્રી હરિ બોલ્યા કે હે બ્રહ્મણ, હું તમારી આ તપસ્યા પુણ્ય સત્ય તથા પાવન સ્તોત્રથી બહુ સંતુષ્ટ છું. મારી પાસે કોઈ વરદાન માગો. સોમ શર્માએ કહ્યું કે પ્રભુ, પ્રથમ તો તમે મને સારી પેઠે નક્કી કરેલું એક વરદાન તો એ આપો કે હું દરેક જન્મમાં તમારી ભક્તિ કરતો રહું. બીજું એ કે મને મોક્ષ પ્રદાન કરનારા પોતાના અવિચળ પરમ ધામનું દર્શન કરાવો. ત્રીજા વરદાન રૂપે મને એવો એક પુત્ર આપો જે પોતાના વંશનો ઉદ્ધારક, દિવ્ય લક્ષણોથી સંપન્ન, વિષ્ણુ ભક્તિપરાયણ, મારા કુળને ધારણ કરનારો, સર્વજ્ઞ, સર્વસ્વ દાન કરનારો, જીતેન્દ્રિય, તપ અને તેજસ્વી દેવતા, બ્રાહ્મણ તથા આ જગતનું પાલન કરનાર, તમારો પૂજક અને શુભ સંકલ્પવાળો હોય. આ સિવાય હે કેશવ, તમે મારી દરિદ્રતા હરી લો. શ્રી હરિ બોલ્યા કે હે દ્વિજશ્રેષ્ઠ, એવું જ થશે, એમાં લેશ માત્ર સંદેહ નથી. મારી કૃપાથી તમને સુયોગ્ય પુત્ર પ્રાપ્ત થશે જે તમારા વંશનો ઉદ્ધારક થશે. તમે આ મનુષ્યલોકમાં પણ પરમ ઉત્તમ, દિવ્ય અને મનુત્યોચિત ભોગોનો ઉપભોગ કરશો. ત્યાર પછી તમે પરમ ગતિને પ્રાપ્ત થશો. આ પ્રમાણે ભગવાન શ્રી હરિ સ્ત્રી સહિત બ્રાહ્મણને વરદાન આપીને અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી સોમ શર્મા પોતાની પત્ની સુમના સાથે નર્મદાના પુણ્યપદ તટ પર પરમ પાવન ઉત્તમ તીર્થ અમરકંટકમાં રહીને દાન પુણ્ય કરવા લાગ્યા. આ પ્રમાણે ઘણો સમય વ્યતીત થયા પછી એક દિવસ સોમ શર્મા કપિલા અને નર્મદાના સંગમમાં સ્નાન કરીને ઘરે આવીને પોતાના બ્રાહ્મણોચિત કર્મમાં લાગી ગયા. તે દિવસે વ્રતથી શોભાયુક્ત પરમ સૌભાગ્યવતી સુમનાએ પતિના સહવાસથી ગર્ભ ધારણ કર્યો. થા સમયે તે ભાગ્યશાળી દેવતાઓ તે જેવા તેજસ્વી પુત્રને જન્મ આપ્યો જેના શરીરમાંથી તેજના કિરણો નીકળી રહ્યા હતા. તેના જન્મ સમયે આકાશમાં વારંવાર દેવતાઓના નગારો વાગવા લાગ્યા. ત્યાર પછી બ્રહ્માજી દેવતાઓને સાથે લઈને ત્યાં આવ્યા અને તે બાળકનું નામ તેમણે સુવ્રત રાખ્યું. નામકરણ કરીને દેવતાઓ સ્વથાને ચાલ્યા ગયા. તેમના ગયા પછી દ્વિજશ્રેષ્ઠ સોમ શર્માએ બાળકના જાતકર્મ વગેરે સંસ્કાર કર્યા. તે ભાગ્યશાળી પુત્ર સુવ્રતના જન્મ લેવાથી બ્રાહ્મણના ઘરમાં ધનધાન્યથી પરિપૂર્ણ મહાલક્ષ્મી નિવાસ કરવા લાગી. હાથી, ઘોડા, ભેંસો, ગાયો અને સોનું અને રત્નો વગેરે કોઈ પણ વસ્તુની કમી ન રહી. સોમ શર્માનું ઘર રત્નો વગેરેના કારણે કુબેર ભવન જેવું શોભવા લાગ્યું. સોમ શર્માએ પુત્ર જન્મ નિમિત્તે દાન ધર્મનું અનુષ્ઠાન કર્યું. તીર્થોમાં જઈને તેઓ વિવિધ પ્રકારના પુણ્યો કરવા લાગ્યા. મેઘાવી સોમ શર્માનું સંપૂર્ણ જીવન જ્ઞાન અને પુણ્યકર્મમાં પરોવાઈ ગયું. તેમણે ઘણા જ હર્ષ સાથે પુત્રના લગ્ન કર્યા. પછી પુત્રને ત્યાં પણ પુત્ર થયો જે અતિ પુણ્યાત્મા અને ઉત્તમ લક્ષણોથી સંપન્ન હતો. તે પુત્રનો પણ પુણ્ય સંસ્કાર સોમ શર્માએ સંપન્ન કર્યા. સુમના અને સોમ શર્મા બંને સૌભાગ્યશાળી હતા. તેઓ મહાન અભ્યુદયથી સદા હર્ષનો અનુભવ કરતા હતા. સૂતજી કહે છે કે એક સમયે મહર્ષિ વ્યાસે અત્યંત વિસ્મય થઈને લોકનાથ બ્રહ્માજીને સુવ્રતનું સંપૂર્ણ ઉપાખ્યાન પૂછ્યું. બ્રહ્માજીએ કહ્યું કે સુવ્રત બહુ મેઘાવી બાળક હતો. તે બાલ્યાવસ્થાથી જ ભગવાન વિષ્ણુનું ચિંતન કરવા લાગ્યો. તેમણે ગર્ભમાં જ ભગવાન નારાયણ પુરુષોત્તમના દર્શન કર્યા હતા. પૂર્વકર્મના પ્રભાવથી તે સદા ભગવાનના ધ્યાનમાં જ લીન રહેતો હતો. તે ગાન, વિદ્યાભ્યાસ અને અધ્યાપન સમયે પણ શંખચક્ર ધારી ઉત્તમ પુણ્યદાયી ભગવાન શ્રી પદ્મનાભનું ધ્યાન અને ચિંતન કર્યા કરતો હતો. આ પ્રમાણે દ્વિજ શ્રેષ્ઠ સદા ભગવાનનું ધ્યાન કરતો રહીને બાળકો સાથે રમતો હતો. તે મેઘાવી પુણ્યાત્મા અને પુણ્યપ્રેમી હતો. તેણે પોતાના સાથી બાળકોના નામ પોતાના તરફથી શ્રીહરિના નામ પર જ રાખી દીધા હતા. તે મહામુનિ હતો અને ભગવાનના નામથી જ પોતાના મિત્રોને બોલાવ્યા કરતો હતો. હે કેશવ, અહીં આવો. ચક્રધારી, માધવ, બચાવો, પુરુષોત્તમ, તમે અહીં મારી સાથે રમો. મધુસૂદન, આપણે બંનેએ વનમાં જવું જોઈએ. આ પ્રમાણે શ્રીહરિના નામ લઈને તે બ્રાહ્મણ બાળક મિત્રોને બોલાવ્યા કરતો હતો. રમતા, વાંચતા, હસતા, સૂતા, ગીત ગાતા, જોતા, ચાલતા, બેસતા, ધ્યાન કરતા, સલાહ આપતા, જ્ઞાન લેતા તથા શુભ કર્મો કરતા પણ તે ભગવાનને જોતો હતો અને જગન્નાથ, જનાર્દન વગેરે નામોનું ઉચ્ચારણ કર્યા કરતો હતો. વિશ્વના એકમાત્ર સ્વામી પરમેશ્વરનું ધ્યાન કરતો હતો. તૃણ, કાષ્ઠ, પથ્થર તથા લીલા સૂક આ બધા પદાર્થોમાં તે ધર્માત્મા બાળક કેશવને જોતો હતો. વિશ્વના એકમાત્ર સ્વામી શ્રી પરમેશ્વરનું ધ્યાન કરતો હતો. કમળલોચન ગોવિંદનો સાક્ષાત્કાર કર્યા કરતો હતો. સુમનાનો પુત્ર સુવ્રત બહુ બુદ્ધિમાન હતો. તે આકાશમાં, પૃથ્વી પર, પર્વત પર, વનોમાં, જળ, સ્થળ અને પાષાણમાં તથા સંપૂર્ણ જીવોની અંદર ભગવાન ઋષિના દર્શન કરતો હતો. આ પ્રમાણે બાળકોની સાથે રમતમાં સામેલ થઈને તે દરરોજ રમતો તથા મધુર અક્ષર અને ઉત્તમ રાગથી ગીતો દ્વારા શ્રીકૃષ્ણના ગુણગાન ગાયા કરતો હતો. તેના ગીત, તાલ, લય ઉત્તમ
સ્વરોથી યુક્ત હતા. સુરત કહેતો સંપૂર્ણ દેવતાઓ સદા શ્રી મુરારીનું ધ્યાન કરે છે, જેમના વિગ્રહમાં સંપૂર્ણ જગત સ્થિત છે, જેઓ યુગના સ્વામી, પાપોનો નાશ કરવાવાળા અને શરણાગતોના રક્ષક છે, તે ભગવાન મધુસૂદનનું હું ભજન કરું છું, જે સંપૂર્ણ જગતની અંદર સદા જાગતા અને વ્યાપ્ત રહે છે, જેમનામાં સમસ્ત ગુણોનો નિવાસ છે તથા જે સર્વ દોષોથી રહિત છે, તે પરમેશ્વરનું ચિંતન કરીને હું સદા તેમના યુગલ ચરણોમાં મસ્તક ઝુકાવું છું, જેઓ ગુણાનો અધિષ્ઠાન છે, જેમના પરાક્રમનો અંત નથી, વેદાંત જ્ઞાનની વિશુદ્ધ બુદ્ધિવાળા પુરુષ જેમનું સદા સ્તવન કર્યા કરે છે. આ અપાર અનંત અને દુર્ગમ સંસાર સાગરથી પાર થવા માટે જે નૌકારૂપ છે, તે સર્વ સ્વરૂપ ભગવાન નારાયણનું હું શરણ લઉં છું. હું ભગવાનના તે નિર્મળ યુગલ ચરણને પ્રણામ કરું છું, જે યોગીશ્વરોના હૃદયમાં નિવાસ કરે છે, જેમનો શુદ્ધ અને પૂર્ણ પ્રભાવ સદા અને સર્વત્ર વિખ્યાત છે. હે દેવ, હું દીન છું, તમે અશુભના ભયથી મારી રક્ષા કરો. સંસારનું પાલન કરવા માટે જેમણે ધર્મનો અંગીકાર કર્યો છે, જે સત્યથી યુક્ત સંપૂર્ણ લોકોના ગુરુ, દેવતાઓના સ્વામી, લક્ષ્મીજીના એકમાત્ર નિવાસસ્થાન, સર્વ સ્વરૂપ અને સંપૂર્ણ વિશ્વના આરાધ્ય છે, તે ભગવાનના સુયશનું હું મધુર રસથી યુક્ત સંગીત અને તાલ લય સાથે ગાન કરું છું. હું અખિલ ભુવનના સ્વામી ભગવાન શ્રી વિષ્ણુનું ધ્યાન કરું છું, જે આલોકમાં દુઃખરૂપી અંધકારનો નાશ કરવા માટે ચંદ્રમા જેવા છે, જે અજ્ઞાનમય તિમિરનો ધ્વંસ કરવા માટે સાક્ષાત સૂર્યતુલ્ય છે તથા આનંદના અખંડ મૂળ અને મહિમાથી સુશોભિત છે, જે અમૃતમય આનંદથી પરિપૂર્ણ સમસ્ત કળાઓના આધાર એવા ભગવાનનું અન્ય અનુરાગથી ગાન કરું છું, જે ઉત્તમ યોગના સાધનોથી યુક્ત છે, જેમની દ્રષ્ટિ પરમાર્થ તરફ હોય છે, જે સંપૂર્ણ ચરાચર જગતને એક સાથે જુએ છે તથા પાપી લોકો જેમના સ્વરૂપના દર્શન થતા નથી, તે એકમાત્ર ભગવાન શ્રી કેશવનું હું સદાને માટે શરણ લઉં છું. આ પ્રમાણે સુમનાનો પુત્ર સુવ્રત બંને હાથે તાળી પાડી તાલ સાથે ભગવાન શ્રી કૃષ્ણના સુયશનું ગાન કરતો અને બાળકોની સાથે સદા પ્રસન્ન રહેતો હતો. દરરોજ બાળ સ્વભાવ અનુસાર રમતો અને ભગવાન શ્રી વિષ્ણુનું ધ્યાન ધરતો હતો. પોતાના સુલક્ષણવાળા પુત્ર સુવ્રતને રમતો જોઈને માતા સુમતા કહેતી, બેટા અહીં આવ, થોડું ખાઈ લે, તને ભૂખ લાગી હશે. આ સાંભળીને બાળક સુમનાને જવાબ આપતો, માં, ભગવાનનું ધ્યાન અમૃત તુલ્ય છે, હું તેનાથી તૃપ્ત રહું છું, મને ભૂખ લાગતી નથી. ભોજનના આસર પર બેસીને જ્યારે તે પોતાની સાથે મિષ્ટાન પીરસેલું જોતો તો કહેતો કે આ અન્નથી ભગવાન વિષ્ણુ તૃપ્ત થાવ. આ ધર્માત્મા બાળક જ્યારે સુવા માટે જતો ત્યારે ત્યાં પણ શ્રી કૃષ્ણનું ચિંતન કરતો રહીને કહેતો કે યોગ નિંદ્રા પરાયણ ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં આવ્યો છું. આ પ્રમાણે ભોજન કરતા, વસ્ત્ર પહેરતા, બેસતા, સૂતા સતત તે શ્રી વાસુદેવનું ચિંતન કરતો અને બધી વસ્તુઓ તેમને સમર્પિત કરી દેતો હતો. ધર્માત્મા સુવ્રત યુવાન થતાં કામભોગનો પરિત્યાગ કરીને વૈડૂર્ય પર્વત પર જઈને ભગવાન શ્રી વિષ્ણુના ધ્યાનમાં લાગી ગયા. ત્યાં તેજ મેઘાવીએ વિષ્ણુનું ચિંતન કરીને તપસ્યાનો આરંભ કર્યો. તે શ્રેષ્ઠ પર્વત પર સિદ્ધેશ્વર નામના સ્થાન પાસે તે નિર્જન વનમાં રહેતો અને કામ, ક્રોધ વગેરે સંપૂર્ણ દોષોનો પરિત્યાગ કરીને ઇન્દ્રિયોનો સંયમ કરીને તપસ્યા કરતો હતો. તેણે પોતાના મનને એકાગ્ર કરીને ભગવાન વિષ્ણુ સાથે જોડી દીધું હતું. આ પ્રમાણે પરમાત્મા ધ્યાનમાં 100 વર્ષ લાગ્યા રહેવાથી તેના ઉપર શંખ, ચક્ર અને ગદાધારી ભગવાન જગન્નાથ બહુ પ્રસન્ન થયા તથા લક્ષ્મીજી સાથે તેની સામે પ્રગટ થઈને બોલ્યા કે ધર્માત્મા સુવ્રત, હવે ધ્યાનથી ઉઠો, તમારું કલ્યાણ થાવ. હું વિષ્ણુ તમારી પાસે આવ્યો છું, મારી પાસે વરદાન માગો. મેઘાવી સુવ્રત ભગવાન વિષ્ણુના આ ઉત્તમ વચન સાંભળીને અતિ હર્ષિત થઈ ગયા. તેમણે આંખ ખોલીને જોયું, જનાર્દન ઊભા છે. પછી તો બંને હાથ જોડીને તેમણે ભગવાનને પ્રણામ કરી અને તેમની સ્તુતિ કરવા લાગ્યો. જનાર્દન, આ સંસાર સમુદ્ર અત્યંત ગંભીર અને દુસ્તર છે, દુઃખમય લહેર અને દુઃખદ જુદા જુદા તરંગોથી વ્યાપ્ત છે. હું અતિ દીન છું તથા પોતાના જ ગુણ દોષોથી અર્થાત પાપ પુણ્યથી પ્રેરિત થઈને આમાં ફસાયો છે, તેથી તમે મારો ઉદ્ધાર કરો. કર્મરૂપી વાદળોનો ભારે ઉપદ્રવ થઈ રહ્યો છે, તે ગર્જના કરે છે અને વર્ષે પણ છે. મારા પાપોનો જથ્થો વીજળીની જેમ તેમાં ચમકી રહ્યો છે. મોહરૂપી અંધકારથી સમૂહથી મારી દ્રષ્ટિ, વિવેક શક્તિ નષ્ટ થઈ ગઈ છે. હું અત્યંત દીન થઈ રહ્યો છું. હે મધુસૂદન, મને તમારા હાથનો સહારો આપો. આ સંસાર એક મહાન વન છે, તેમાં અનેક વૃક્ષો જ દુઃખરૂપે સ્થિત છે. મોહરૂપી સિંહો તેમાં નિર્ભયતાથી રહે છે. એની અંદર શોકરૂપી પ્રચંડ દાવાનળ પ્રજ્વલિત થઈ રહ્યો છે, જેની આંચથી મારું મન સંતપ્ત થઈ ગયું છે. હે કૃષ્ણ, આનાથી મને બચાવો. સંસાર એક વૃક્ષ સમાન છે, એ અત્યંત પુરાણું હોવા ઉપરાંત બહુ ઊંચું પણ છે. માયા એનું મૂળ છે. શોક તથા વિવિધ પ્રકારના દુઃખો એની ડાળીઓ છે. પત્ની વગેરે પરિવારના લોકો તેના પાંદડા છે અને એમાં અનેક પ્રકારના ફળ લાગ્યા છે. હે મુરારી, હું આ સંસાર વૃક્ષ પર અડી રહ્યો છું. ભગવાન, આ સમયે મારી રક્ષા કરો, મને બચાવો. હે કૃષ્ણ, હું દુઃખરૂપી અગ્નિ, વિવિધ પ્રકારનો મોહરૂપી ધુમાડો તથા વિયોગ, મૃત્યુ અને કાળ જેવા અનેક શોકથી બળી રહ્યો છું. તમે સર્વદા જ્ઞાનરૂપી જળથી સિંચીને મને હંમેશના માટે સંસારના બંધનમાંથી છોડાવી દો. હે કૃષ્ણ, હું મોહરૂપી અંધકારથી આવૃત સંસારરૂપી ખાડામાં સદાથી પડ્યો છું, દીન છું અને ભયભીત છું. તમે મારા માટે નૌકા લઈને તે ખાડામાંથી મને બહાર કાઢો, ત્યાંથી ખેંચીને પોતાના શરણે લઈ લો. જે લોકો સંયમશીલ હૃદયના ભાવથી અનન્યતાથી તમારું ધ્યાન કરે છે, તેઓ તમારી પદવીને પ્રાપ્ત થઈ જાય છે તથા જે દેવતા અને કિન્નરો તમારા પવિત્ર ચરણોમાં પ્રણામ કરીને તમારા ચરણોનું ચિંતન કરે છે, તેઓ પણ તમારા પદને પ્રાપ્ત થઈ જાય છે.
હું ન તો બીજા કોઈ દેવતાનું નામ લઉં છું કે ન બીજા કોઈની ભક્તિ કરું છું અને ન બીજા કોઈનું ચિંતન પણ કરું છું. આ રીતે હું તમારા શરણે આવ્યો છું. તમે મારી રક્ષા કરો, મારા પાતકો શીઘ્ર દૂર કરો. હું સેવકની જેમ તમારા યુગલ ચરણોમાં સદા પ્રણામ કરું છું. શ્રી કૃષ્ણ, જો તમે મારા પર પ્રસન્ન હો તો મને એવું વરદાન આપો કે મારા માતા પિતાને સદેહે પોતાના પરમધામમાં પહોંચાડો. મારી સાથે મારી પત્નીને પણ તમારા લોકમાં લઈ લો. શ્રીહરિ બોલ્યા કે બ્રહ્મન, તમારી આ ઉત્તમ કામના અવશ્ય પૂરી થશે. આ પ્રમાણે સુવ્રતની ભક્તિથી સંતુષ્ટ થઈને ભગવાન શ્રી વિષ્ણુ તેમને ઉત્તમ વરદાન આપી અને દાહ અને પ્રલયથી સહિત વૈષ્ણવ ધામમાં ચાલ્યા ગયા. સુવ્રતની સાથે સોમના અને સોમસરમાં પણ વૈકુંઠના ધામને પ્રાપ્ત થયા. ત્યાર પછી આવે છે રાજા પૃથુના જન્મ અને ચરિત્રનું વર્ણન. ઋષિઓએ કહ્યું કે હે મહાભાગ સૂતજી, તમે મહાત્મા રાજા પૃથુના જન્મનું વિસ્તારથી વર્ણન કરો અને તેમની કથા સાંભળવા આતુર છે. મહારાજ પૃથુએ જે રીતે આ પૃથ્વીનું દોહન કર્યું તથા દેવતાઓ, પિતરો અને તત્વવેતા મુનિઓએ પણ જે પ્રકારે તેનું દોહન કર્યું હતું તે બધો પ્રસંગ અમને સંભળાવો. સૂતજી બોલ્યા કે હે દ્વિજવરો, હું વેન પૃથુના જન્મ, પરાક્રમ અને ક્ષત્રિયને સાજે તેવા પુરુષાર્થનું વિસ્તારથી વર્ણન કરીશ. ઋષિઓએ જે રહસ્યની વાત કહી છે તે પણ કહીશ. તે દરરોજ વેદન નંદન પૃથુની કથાને વિસ્તારપૂર્વક કહે છે. તેના 7 જન્મોના પાપ નષ્ટ થઈ જશે. પૃથુના જન્મ વૃત્તાંત તથા સંપૂર્ણ ચરિત્ર પાપનાશક અને પાવન છે. પૂર્વકાળમાં અંગ નામના પ્રજાપતિ હતા, જેમનો જન્મ અત્રિ વંશમાં થયો હતો. તેઓ અત્રિના જેવા પ્રભાવશાળી, ધર્મરક્ષક, પરમ બુદ્ધિમાન તથા વેદશાસ્ત્રોના તત્વજ્ઞ હતા. તેમણે સંપૂર્ણ ધર્મનો પ્રચાર કર્યો હતો. મૃત્યુદેવની એક પરમ સૌભાગ્યવતી કન્યા હતી, જેનું નામ સુનીતા હતું. મહાભાગ અંગના લગ્ન તેની સાથે થયા હતા. સુનીતાના ગર્ભથી વેન નામનો એક પુત્ર થયો હતો, જે ધર્મનો નાશ કરનારો હતો. રાજા વેન વેદોક્ત સદાચારરૂપી ધર્મનો ત્યાગ કરીને કામ, ક્રોધ અને અજ્ઞાનવશ પાપનું આચરણ કરતા હતા. મદ અને માત્સર્યથી મોહિત થઈને પાપના માર્ગે ચાલતા હતા. તેના શાસનકાળમાં બધા બ્રાહ્મણો વેદાધ્યયનથી વિમુખ થઈ ગયા. વેનના રાજ્યમાં પ્રજામાં સ્વાધ્યાય અને યજ્ઞ વગેરે કર્મોનું નામ પણ સંભળાતું નહોતું. યજ્ઞમાં આવેલા દેવતાઓ યજમાન દ્વારા અર્પણ કરાતા સોમરસનું પાન કરતા ન હતા. આ દુષ્ટાત્મા બ્રાહ્મણોને દરરોજ એવું જ કહેતા હતા કે સ્વાધ્યાય કરશો નહીં, હોમ બંધ કરી દો, દાન અને યજ્ઞ પણ કરશો નહીં. પ્રજાપતિ વેનનો વિનાશકાળ નજીક હતો, તેથી જ તેણે આવી અધાર્મિક ઘોષણાઓ કરી હતી. તે હંમેશા એવું જ કહેતો કે હું યજન કરવા યોગ્ય દેવતા છું, હું જ યજ્ઞ કરનારા યજમાન તથા હું જ યજ્ઞકર્મ છું. યજ્ઞ અને હોમ મારા માટે થવા જોઈએ. હું સનાતન વિષ્ણુ, હું જ બ્રહ્મા, હું જ રુદ્ર છું, હું જ ઇન્દ્ર તથા સૂર્ય, વાયુ પણ હું છું, હવ્ય કવ્યનો ભોગતા પણ હું છું. મારા સિવાય બીજું કોઈ નથી. આ સાંભળીને મહાન શક્તિશાળી મુનિઓને વેન પ્રતિ મહાન ક્રોધ થયો. તે બધા એકત્રિત થઈને તે મહાપાપી રાજાની પાસે જઈને બોલ્યા કે રાજન, ધર્મનું મૂર્તિમાન સ્વરૂપ માનવામાં આવે છે, તેથી દરેક રાજાનું એ કર્તવ્ય છે કે તેણે ધર્મની રક્ષા કરવી. અમે લોકો 12 વર્ષ પૂરે થનારી યજ્ઞની દીક્ષા લઈએ છીએ. તમે અધર્મ ન કરો, કેમ કે એ સત્પુરુષોનો ધર્મ નથી. મહારાજ, તમે પૂર્વે એવી પ્રતિજ્ઞા કરી છે કે હું રાજા થઈને ધર્મનું પાલન કરીશ, તેથી તે પ્રતિજ્ઞા અનુસાર ધર્મનું અને સત્ય અને પુણ્યનું આચરણ કરો. ઋષિની ઉપરોક્ત વાતો સાંભળીને તે ક્રોધથી ઉન્મત્ત થઈને બ્રાહ્મણોની સામે દ્રષ્ટિપાત કરીને યમરાજ બોલ્યા કે અરે, તમે લોકો મૂર્ખ છો, તમારી બુદ્ધિ મારી ગઈ છે, તેથી તમે લોકો મને જાણતા નથી. ભલા જ્ઞાન, પરાક્રમ, તપસ્યા અને સત્યના વિષયમાં મારી બરાબરી કરનાર આ પૃથ્વી પર બીજું કોણ છે? હું જ સંપૂર્ણ ભૂતો અને વિશેષ કરીને બધા ધર્મોની ઉત્પત્તિનું કારણ છું. હું ઈચ્છું તો આ પૃથ્વીને બાળી નાખી શકું છું તથા પૃથ્વી અને આકાશને રૂંધી શકું છું. જ્યારે વેનને કોઈ રીતે અધર્મના માર્ગેથી વાળી ન શકાયો, ત્યારે મહર્ષિએ ક્રોધ કરીને તેને બળપૂર્વક પકડી લીધો. તે વિવશ થઈને તરફડવા લાગ્યો. ત્યારે ક્રોધિત થયેલા ઋષિઓએ રાજા વેનની ડાબી જાંઘનું મંથન કર્યું. તેમાંથી કાળો મેષ જેવો ઠીંગણો મનુષ્ય પ્રગટ થયો. તે વિલક્ષણ આકૃતિનો હતો. લાંબુ મોઢું, વિકરાળ આંખ, જાડા અને પહોળા કાન, વિશાળ કઢંગું પેટ અને હાથ હતા. ઋષિએ તેની સામે જોઈને કહ્યું કે નિશિત બેસી જા. તેમની વાત સાંભળીને તે ભયથી વ્યાકુળ થઈને બેસી ગયો. પર્વતો અને વનોમાં તે નિષાદ દ્વંદ વિસ્તાર પામ્યો. નિષાદ, કિરાત, ભીલ, નાહલક, ભ્રમર, પુલિન તથા બીજા પણ જે મલેચ્છ જાતિના પાપાચારી લોકો છે, તે બધા વેનના તે અંગમાંથી ઉત્પન્ન થયા છે. ઋષિઓએ જાણી લીધું કે વેનનું પાપ નીકળી ગયું, ત્યારે બધા મહાત્માઓએ બહુ પ્રસન્નતા થઈ. હવે તેમણે રાજાના જમણા હાથનું મંથન શરૂ કર્યું. તેમાંથી પહેલો તો પસીનો નીકળ્યો, પરંતુ જ્યારે ફરી જોરથી મંથન કર્યું, ત્યારે તે વેનના સુંદર હાથમાંથી 12 આદિત્યો જેવા તેજસ્વી પુરુષ પ્રગટ થયા, જેમના મસ્તક પર ચળકતો મુગટ અને કાનોમાં કુંડળ શોભી રહ્યા હતા. તે મહાબળી રાજકુમારે આજગવ નામનું ધનુષ્ય, દિવ્ય બાણ અને રક્ષા માટે કાંતિમાન કવચ વગેરે ધારણ કર્યા હતા. તેમનું નામ પૃથુ થયું. તેઓ મહાન સૌભાગ્યશાળી વીર અને મહાત્મા હતા. તેમનું પ્રાગટ્ય થતાં સંપૂર્ણ પ્રાણીઓમાં હર્ષ છવાઈ ગયો. તે સમયે સમસ્ત બ્રાહ્મણોએ મળીને પૃથુનો રાજ્યાભિષેક કર્યો. ત્યાર પછી બ્રહ્માજી, બધા દેવતા તથા ચરાચર પ્રાણીઓને મહારાજ પૃથ્વીનો અભિષેક કર્યા. તેમના પિતા વેન રાજાએ કદી સંપૂર્ણ પ્રજાને પ્રસન્ન રાખી ન હતી, પરંતુ પૃથુએ સૌને પ્રસન્ન કર્યા. તેથી સંપૂર્ણ પ્રજા સુખી થઈને આનંદનો અનુભવ કરવા લાગી. પ્રજાનું મનોરંજન
કરવાના કારણે જ તેમનું નામ રાજરાજ થઈ ગયું. હે દ્વિજવરો, તે મહાત્મા નરેશના ભયથી સમુદ્રનું જળ પણ શાંત રહેતું હતું. જ્યારે તેમનો રથ ચાલતો ત્યારે પર્વતો તેમનો દુર્ગમ માર્ગ છુપાવીને ઉત્તમ માર્ગ આપતા હતા. પૃથ્વી ખેડ્યા વિના જ અનાજ આપતી હતી. બધી ગાયો કામધેનુ થઈ ગઈ હતી. મેઘ જરૂર પ્રમાણે વૃષ્ટિ કરતા હતા. સંપૂર્ણ બ્રાહ્મણ અને ક્ષત્રિય દેવયજ્ઞ તથા મોટા મોટા ઉત્સવો કર્યા કરતા હતા. પૃથુના શાસનકાળમાં વૃક્ષો ઈચ્છાનુસાર ફળ આપતા હતા. તેમની પાસે જવાથી બધાની ઈચ્છા પૂરી થતી હતી. દેશમાં કદી દુકાળ પડતો નહોતો, ન કોઈ રોગચાળો ફેલાતો હતો કે ન કોઈ મનુષ્યનું અકાળે મૃત્યુ થતું હતું. બધા લોકો સુખપૂર્વક જીવન વ્યતીત કરતા હતા અને ધર્મનુષ્ઠાનમાં લાગ્યા રહેતા હતા. બ્રાહ્મણો પ્રજાજનોએ પોતાના જીવનની રક્ષા માટે પહેલે અન્ન બીજ વાવ્યા હતા. એકવાર તે બીજ પૃથ્વીએ પચાવી લીધા ત્યારે પ્રજાએ રાજા પાસે જઈને કહ્યું કે રાજન, અમારા માટે જીવન નિર્વાહની વ્યવસ્થા કરો. રાજાઓમાં શ્રેષ્ઠ પૃથુએ જોયું કે પ્રજા ઉપર બહુ મોટા અન્નના અભાવનો ભય ઉપસ્થિત થયો છે. એ જોઈને તથા મહર્ષિઓની વાત માનીને મહારાજ પૃથુએ ધનુષ્ય બાણ હાથમાં લીધા અને ક્રોધપૂર્વક બહુ વેગથી પૃથ્વી પર આક્રમણ કર્યું. પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને ત્વરાથી સ્વર્ગ તરફ દોડી, પછી ક્રમશઃ બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ તથા રુદ્ર વગેરેના શરણે ગઈ, પરંતુ ક્યાંય પણ તેને આશ્રય ન મળ્યો. છેવટે પોતાને ઉગારવાનો કોઈ ઉપાય ન જાણતા તે વેનકુમાર પૃથુના શરણમાં આવીને તેમની પાસે ઊભી રહી. પૃથ્વીએ નમસ્કાર કરીને રાજા પૃથુને કહ્યું કે મહારાજ, રક્ષા કરો, રક્ષા કરો. મહાપ્રાજ્ઞ હું સૌને ધારણ કરનારી પૃથ્વી છું. આ બધા લોકો મારા આધારે ટકેલા છે. રાજન, જો હું મારી ગઈ તો સાતે લોક નષ્ટ થઈ જશે. ગાયોની હત્યામાં બહુ મોટું પાપ છે. એ વાતનો શ્રેષ્ઠ બ્રાહ્મણોએ પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. મારો નાશ થતાં સંપૂર્ણ પ્રજા નષ્ટ થઈ જશે. રાજન, મારા અસ્તિત્વ વિના તમે પ્રજાને કઈ રીતે ધારણ કરી શકશો? તેથી જો તમે પ્રજાનું કલ્યાણ ચાહતા હો તો મને મારવાનો વિચાર છોડી દો. હે ભૂપાલ, હું તમને હિતની વાત કહી રહી છું. સાંભળો. પોતાના ક્રોધ પર નિયંત્રણ કરો. હું અન્નમયી બની જઈશ. સમસ્ત પ્રજાને ધારણ કરીશ. હું સ્ત્રી છું. સ્ત્રીને અવધ્ય માનવામાં આવે છે અને મને મારીને તમારે પ્રાયશ્ચિતના ભાગી થવું પડશે. રાજા પૃથુ બોલ્યા કે કોઈ એક મહાપાપી અને દુરાચારીના વધ કરવાથી લોકો સુખેથી જીવી શકે તથા પુણ્યદર્શી સાધુ પુરુષોને સુખ મળતું હોય તો એક પાપીનો વિનાશ કરવો કર્તવ્ય છે. વસુધે, તમે પણ પ્રજાના તમામ સ્વાર્થોનો વિનાશ કર્યો છે. આ સમયે એટલા પણ બીજ હતા તે બધા તમે પચાવી લીધા. બીજને હડપ કરીને સ્વયં તો સ્થિર થઈ ગઈ અને પ્રજાને મારી રહી છો. આવી સ્થિતિમાં મારા હાથમાંથી બચીને હવે ક્યાં જશો? વસુંધરે, સંસારના હિત માટે તમારા વધરૂપી મારા આ કાર્ય ઉત્તમ માનવામાં આવશે. તમે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, તેથી આ તીક્ષ્ણ બાણોથી મારીને હું તમને મોતને ઘાટ ઉતારી દઈશ. તમારા ન રહેવાથી હું ત્રિલોકને પાવન પ્રજાને પોતાના તેજ અને ધર્મના બળથી ધારણ કરીશ, એમાં જરા પણ સંદેહ નથી. વસુંધરે, મારું શાસન ધર્મને અનુકૂળ છે, તેથી તેને સ્વીકારીને મારી આજ્ઞાથી તમે પ્રજાજીવનની રક્ષા કરો. ભદ્રે, જો આ પ્રમાણે મારી આજ્ઞા આજે જ માની લેશો તો હું પ્રસન્ન થઈ સદા તમારી રક્ષા કરીશ. પૃથ્વીદેવી ગાયના રૂપમાં ઊભી હતી. તેમણે ધર્માત્મા અને પરમ બુદ્ધિમાન રાજા પૃથુને કહ્યું કે મહારાજ, તમારી આજ્ઞા સત્ય અને પુણ્યયુક્ત છે, તેથી પ્રજાના હિત માટે હું તેનું પાલન કરીશ. રાજેન્દ્ર, તમે પોતે જ કોઈ ઉપાય વિચારો જેથી તમારા વડે સત્યનું પાલન થઈ શકે અને તમે આ પ્રજાને પણ ધારણ કરી શકો અને હું પણ સંપૂર્ણ પ્રજાની વૃદ્ધિ કરી શકું. એવો કોઈ ઉપાય બતાવો. મહારાજ, તમારા બાણોને મને બધી બાજુથી સમતળ બનાવવા કામના ઉપયોગ કરો, જેથી મારા આ અંદર દૂધ સ્થિર થઈ શકે. સૂજી કહે છે કે બ્રાહ્મણો પૃથ્વીની વાત સાંભળી રાજા પૃથુએ પોતાના ધનુષ્યના અગ્રભાગથી વિભિન્ન પર્વતોને ઉખાડીને ભૂમિને સમતળ કરી દીધી અને પ્રજાને પૃથ્વી પર મકાનો બાંધવા, ખેતી કરવી વગેરેનો બોધ આપ્યો. આ પહેલા સંપૂર્ણ પ્રજા ગુફાઓમાં રહેતી હતી. કેટલીક પ્રજા પર્વતો પર, કેટલીક નદી કિનારે, જંગલની ઝાડીઓમાં અને સમુદ્ર કિનારે નિવાસ કરતી. તે સમયે ફળ, ફૂલ, મધ આ પદાર્થોનો આહાર કરીને ઉપલબ્ધ હતા. પૃથુ રાજાએ પ્રજાના આ કષ્ટને જોઈને તેને દૂર કરવા માટે સ્વયંભૂ મનુને વાછરું બનાવ્યા અને પોતાના હાથને જ દૂધ દોહવાનું પાત્ર બનાવીને પૃથ્વી પાસેથી બધા પ્રકારના ધાન્ય અને ગુણકારી અન્નરૂપી દૂધનું દોહન કર્યું. અમૃત જેવા તે પવિત્ર અન્નથી પ્રજા પિતરોને, બ્રહ્મા વગેરે દેવતાઓનું યજન પૂજન કરવા લાગી. હે દ્વિજોરો, તે સમયની બધી પ્રજા પુણ્યકર્મમાં સંલગ્ન હતી. તેથી દેવતાઓ, પિતૃઓ, ખાસ કરીને બ્રાહ્મણો તથા અંઠીઓને અન્ન આપ્યા બાદ સ્વયં ભોજન કરતી. તે અન્નથી વિવિધ યજ્ઞોનું અનુષ્ઠાન કરીને તે દેવેશ્વર ભગવાન શ્રી વિષ્ણુનું યજન અને તર્પણ કરતી હતી તથા તે અન્ન દ્વારા સંપૂર્ણ દેવતાઓ તૃપ્ત થતા હતા. પછી ભગવાનની પ્રેરણાથી મેઘ યથાસમયે વૃષ્ટિ કરતા અને તેનાથી પવિત્ર અન્ન ઉત્પન્ન થતું હતું. ત્યાર પછી બધા ઋષિઓ, બ્રાહ્મણો તથા દેવતાઓએ પણ આ પૃથ્વીનું દોહન કર્યું. હવે હું એ જણાવું છું કે પિતૃઓ વગેરેએ કઈ રીતે વાછરાની કલ્પના કરીને પૂર્વકાળમાં પૃથ્વીનું દોહન કર્યું હતું. હે દ્વિજોત્તમ, પિતૃઓએ ચાંદની દોણી લઈને યમને વાછરું બનાવ્યા. અંતકે દોહનારનું કામ કર્યું અને સ્વધારૂપ દૂધ દોહ્યું. ત્યારબાદ સર્પો અને નાગોએ તક્ષને વછરું બનાવી તુંબડીની દોણી લઈને વિષરૂપી દૂધ દોહ્યું. તે મહાબળી અને મહાકાય સર્પ તે વિષ વડે જ
જીવન ધારણ કરે છે. વિશદ તેમના આધાર, વિશજ આચાર, વિશજ બળ અને વિશજ પરાક્રમ છે. આ પ્રમાણે બધા અસુરો અને દાનવોએ પણ અન્નને અનુરૂપ લોઢાનું પાત્ર બનાવીને સંપૂર્ણ કામનાઓના આધારભૂત માયામય દૂધ દોહ્યું, જે તેમના સમસ્ત શત્રુઓનો વિનાશ કરનારું છે. તે જ તેમનું બળ અને પુરુષાર્થ છે. તેના વડે દાનવો જીવન ધારણ કરે છે. તેને પ્રાપ્ત કરીને આજે પણ સંપૂર્ણ દાનવો માયામાં પ્રવીણ જોવા મળે છે. ત્યાર પછી ગંધર્વો અને અપ્સરાઓએ પૃથ્વીનું દોહન કર્યું. નૃત્ય અને સંગીત વિદ્યા જ તેમનું દૂધ હતી. તેનાથી જ ગંધર્વ, યક્ષ અને અપ્સરાઓનું જીવન ચાલે છે. પરમ પુણ્યશાળી પર્વતોએ પણ આ પૃથ્વીથી વિવિધ પ્રકારના રત્નો અને અમૃત જેવી ઔષધિનું દોહન કર્યું. વૃક્ષોએ પાંદડાના પાત્રમાં પૃથ્વીનું દોહન કર્યું. તેથી વૃક્ષોને બાળવા કે કાપવા છતાં પણ ફરીથી અંકુર ફૂટવા આ તેમનું દૂધ હતું. તે સમયે આ ખાખરાનું વૃક્ષ વાછરું બન્યું અને શાલના પવિત્ર વૃક્ષે દોહવાનું કામ કર્યું. ગુહ્યક, ચારણ, સિદ્ધ અને વિદ્યાધરોએ પણ પૃથ્વીનું દોહન કર્યું. તે સમયે વસુંધરા સંપૂર્ણ ઈચ્છિત પદાર્થોને આપનારી કામધેનુ બની ગઈ. જે લોકો જે વસ્તુની ઈચ્છા કરતા હતા તેમને અલગ અલગ પાત્રો અને વાછડાઓ દ્વારા તે વસ્તુ પૃથ્વી રૂપે, દૂધ રૂપે દાન પ્રદાન કરતી હતી. આ ધાત્રી અને વિધાત્રી છે. આ શ્રેષ્ઠ વસુંધરા છે. સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારી ધેનુ છે તથા એ પુણ્યોથી અલંકૃત, પરમ પાવન, પુણ્યદાયિની, પુણ્યમય અને સર્વ પ્રકારનું અન્ન ઉત્પન્ન કરનારી છે. આ સંપૂર્ણ ચરાચર જગતની પ્રતિષ્ઠા અને ઉત્પત્તિ સ્થાન છે. એ જ મહાલક્ષ્મી અને સર્વ પ્રકારના કલ્યાણની જનની છે. એ જ પાંચે ભૂતોનો પ્રકાશ અને રૂપ છે. આ સમુદ્ર સુધી પૃથ્વી પહેલાં મોદીની નામે પ્રસિદ્ધ હતી. પછી રાજા પૃથુએ પૃથ્વી સ્વરૂપે સ્વીકાર કરવાના કારણે પૃથ્વી કહેવાઈ. બ્રાહ્મણો પૃથુના પ્રયત્નથી આ પૃથ્વી પર ઘર અને ગામોની શરૂઆત થઈ. પછી મોટા મોટા શહેરો અને શોભા વધારવા લાગ્યા. એ ધન ધાન્યથી સંપન્ન થઈ અને સર્વ પ્રકારના તીર્થો એના પર પ્રગટ થયા. આ વસુમતી દેવીનો આવો જ મહિમા છે. એ સર્વદા સર્વલોકમય માનવામાં આવી છે. વેનકુમાર મહારાજ પૃથુનો આવો જ પ્રભાવ પુરાણોમાં વર્ણવેલો છે. એ મહાભાગ નરે સંપૂર્ણ ધર્મોના પ્રકાશક, વર્ણો અને આશ્રમોના સંસ્થાપક તથા સમસ્ત લોકોને ધારણ પોષણ કરવાવાળા હતા. જે સૌભાગ્યશાળી રાજા આ લોકમાં વાસ્તવિક રાજપદ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તેમણે પરમ પ્રતાપી વેનકુમાર રાજા પૃથુને નમસ્કાર કરવા જોઈએ. જેઓ ધનુર્વેદનું જ્ઞાન અને યુદ્ધમાં સદા વિજય પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તેમણે પણ મહારાજ પૃથુને પ્રણામ કરવા જોઈએ. સમ્રાટ પૃથુ રાજા મહારાજાઓને પણ જીવિકા પ્રદાન કરવાવાળા હતા. હે દ્વિજવરો, આ પ્રસંગ ધન, યશ, આરોગ્ય અને પુણ્યપ્રદ છે. જે મનુષ્ય મહારાજ પૃથુના ચરિત્રનું શ્રવણ કરે છે તેને ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે તથા તે સંપૂર્ણ પાપોથી શુદ્ધ થઈને ભગવાન શ્રી વિષ્ણુના પરમધામમાં જાય છે. ત્યાર પછી આવે છે મૃત્યુ કન્યા સુનીતા અને ગંધર્વ કુમારનો શાપ, અંગની તપસ્યા અને ભગવાનથી વર પ્રાપ્તિ. ઋષિએ પૂછ્યું કે સૂતજી, પાપાચરણપૂર્ણ વર્તાવ કરનારા જે રાજા વેનને તમે પરિચય આપ્યો છે તે પાપીને તેના પાપનું કેવું ફળ મળ્યું? સૂતજી કહે છે કે હે બ્રાહ્મણો, પૃથુ જેવા સૌભાગ્યશાળી અને મહાત્મા પુત્રના જન્મથી રાજા વેન પાપરહિત થઈ ગયા. તેના ધર્મનું ફળ પ્રાપ્ત થયું. જે રાજાઓએ સમસ્ત મહાપાપો કર્યા છે તેમના તે પાપ તીર્થયાત્રાથી નષ્ટ થઈ જાય છે અને સંતોનો સંગ પ્રાપ્ત થવાથી પુણ્યની વૃદ્ધિ થાય છે. પાપીઓ સાથે વાતચીત કરવી, ભોજન કરવું તથા તેમની સાથે રહેવાથી પાપ લાગે છે અને પુણ્યાત્માઓના સંગથી માત્ર પુણ્યનો જ પ્રસાર થાય છે. જેથી બધા પાપ ધોવાઈ જવાના કારણે મનુષ્ય પુણ્ય ગતિને પ્રાપ્ત કરે છે. ઋષિઓએ પૂછ્યું કે હે મહામુતિ, પાપી મનુષ્યને પરમસિદ્ધિ કઈ રીતે મળે છે? આ વાત અમને વિસ્તારથી કહો. સૂતજી બોલ્યા કે નર્મદા, યમુના અને ગંગા આ નદીઓની ધારાની આસપાસ જે પાપી લોકો રહે છે તેઓ જાણીને કે જાણ્યા વિના પણ તે તીર્થના જળમાં નહાય છે. તેથી મહાનદીના સંપર્કથી અન્ય પવિત્ર નદીઓના પવિત્ર દર્શન, સ્પર્શ અને પાન કરવાથી પાપીઓનું પાપ નષ્ટ થઈ જાય છે. તીર્થોનો પ્રભાવ તથા સંતોના સંગથી પાપીઓનું પાપ નષ્ટ થઈ જાય છે. જેમ અગ્નિ ઈંધણને બાળી નાખે છે. મહાત્મા ઋષિઓને સંસર્ગથી, તેમની સાથે વાર્તાલાપ કરવાથી, દર્શન અને સ્પર્શથી તથા પૂર્વકાળમાં સત્સંગ પ્રાપ્ત થવાથી રાજા વેનનું સઘળું પાપ નષ્ટ થઈ ગયું હતું. પુણ્યનો સંસર્ગ થવાથી અત્યંત ભયંકર પાપનો સંચાર થતો નથી. પૂર્વકાળમાં મૃત્યુદેવને એક પ્રભાવશાળીની કન્યા ઉત્પન્ન થઈ હતી જેનું નામ સુનીતા હતું. તે પિતાના કાર્યને જોતી અને રમતગમતમાં સદા તેમનું અનુકરણ કર્યા કરતી હતી. એક દિવસ સુનીતા સખીઓની સાથે રમતી રમતી વનમાં ગઈ. ત્યાં તેના કાનોમાં ગતિનો ધ્વનિ સંભળાયો. ત્યારે સુનીતાએ તે તરફ જોયું. ગંધર્વ કુમાર મહાભાગ સુક્ષંગ ભારે તપસ્યા કરી રહ્યા હતા. તેના બધા અંગો બહુ મનોહર હતા. સુનીતા દરરોજ ત્યાં જઈને તે તપસ્વીને સતાવા લાગી. સુશંક દરરોજ તેના અપરાધને ક્ષમા કરી દેતા હતા અને કહેતો, જા, ચાલી જા અહીંથી. તેના આમ કહેવાથી બાલિકા ગુસ્સે થઈ જતી અને બિચારા તપસ્વીને મારવા લાગતી. તેનો આવો વર્તાવ જોઈને એક દિવસ ગંધર્વ ક્રોધિત થઈ ગયા અને બોલ્યા, કલ્યાણી શ્રેષ્ઠ પુરુષ મારવાના બદલામાં ન તો મારે છે અને ન તો કોઈના અપશબ્દ સાંભળીને ક્રોધ કરે છે. આ જ ધર્મની મર્યાદા છે. પાપ કરનારી સુનીતાને આમ કહીને તે ધર્માત્મા ગંધર્વ ક્રોધથી નિવૃત્ત થઈને તેને અબળા સ્ત્રી સમજીને કોઈ જ દંડ આપ્યા વિના પાછા ચાલ્યા ગયા. સુનીતાએ પિતાની પાસે જઈને કહ્યું
કે તાત મેં જંગલમાં જઈને એક ગંધર્વ કુમારને માર્યો છે. તે ચૂપચાપ તપસ્યા કરી રહ્યા હતા. મારા માર્યા પછી તે ધર્માત્મા કહ્યું કે મારનારને મારવું અને ગાળ દેનારને ગાળ દેવી ઉચિત નથી. પિતાજી, તેના આ કથનનું શું કારણ છે તે મને કહો. સુનીતાના આ પ્રમાણે પૂછ્યા પછી ધર્માત્મા મૃત્યુએ તેને કંઈ જ ન કહ્યું. તેના પ્રશ્નના ઉત્તર જ ન આપ્યો. ત્યાર પછી તે ફરી વનમાં ગઈ. સુશંક તપમાં લીન હતો. દુષ્ટ સ્વભાવવાળી સુનીતાએ તે શ્રેષ્ઠ તપસ્વીની પાસે જઈને તેને કોરડાઓથી મારવાનો આરંભ કર્યો. હવે તે મહાતેજસ્વી ગંધર્વ પોતાના ક્રોધને રોકી ન શક્યો. તે સુંદરી બાલિકાને શાપ આપતા કહ્યું, ગૃહસ્થ ધર્મમાં પ્રવેશ કર્યા પછી જ્યારે તારો પોતાના પતિની સાથે સંપર્ક થશે ત્યારે તારા ગર્ભથી દેવતાઓ અને બ્રાહ્મણોની નિંદા કરવાવાળો પાપાચારી હર પ્રકારના પાપોમાં આસક્ત અને દુષ્ટ પુત્ર ઉત્પન્ન થશે. આ પ્રમાણે શાપ આપીને તે ફરી તપસ્યામાં લીન થઈ ગયા. મહાભાગ ગંધર્વ કુમારના તપસ્યામાં ચાલ્યા ગયા પછી સુનીતા પોતાના ઘરે આવી. ત્યાં તેણે પિતાને બધી વાત કહી સંભળાવી. મૃત્યુ એ કહ્યું કે અરે, તે નિર્દોષ તપસ્વીને તે કેમ માર્યો? ભદ્રે, તપસ્યામાં લાગેલા પુરુષને મારવો એ ઉચિત કાર્ય ન કહેવાય. ધર્માત્મા મૃત્યુ આમ બોલીને બહુ દુઃખી થઈ ગયા. સૂતજી કહે છે કે એક સમય મહર્ષિ અત્રિના પુત્ર મહાતેજસ્વી રાજા અંગ નંદન વનમાં ગયા. ત્યાં તેણે ગંધર્વો કિન્નરો સાથે દેવરાજ ઇન્દ્રના દર્શન કર્યા. તેમના વૈભવ અને તેમના ભોગવિલાસ અને તેમની લીલા જોઈને ધર્માત્મા અંગે વિચાર કરવા લાગ્યા કે કયા ઉપાય મને ઇન્દ્ર જેવા પુત્રની પ્રાપ્તિ થાય. ક્ષણવાર આવો વિચાર કરીને રાજા અંગ ખીન થઈ ગયા. નંદવનથી જ્યારે તેઓ ઘેરે આવ્યા ત્યારે પોતાના પિતા અત્રિના ચરણમાં મસ્તક નમાવીને બોલ્યા કે પિતાજી, તમે શ્રેષ્ઠ જ્ઞાની અને પુત્ર પર સ્નેહ રાખો છો. મને ઇન્દ્ર જેવો વૈભવશાળી પુત્ર કઈ રીતે પ્રાપ્ત થાય તેનો ઉપાય કહો. અત્રિએ કહ્યું કે સાધુ શ્રેષ્ઠ ભક્તિ કરવા, શ્રદ્ધાપૂર્વક ધ્યાન લગાવવાથી ભગવાન શ્રી વિષ્ણુ સંતુષ્ટ થાય છે અને સંતુષ્ટ થાય તો બધું જ આપી દે છે. ભગવાન ગોવિંદ તમામ પદાર્થોના દાતા, સર્વની ઉત્પત્તિના કારણ, સર્વજ્ઞ, સર્વવેતા, સર્વેશ્વર અને પરમ પુરુષ છે. તેથી તમે તેની આરાધના કરો. બેટા, તમે જે જે ઈચ્છો છો તે બધું તેમની ભક્તિથી પ્રાપ્ત થશે. ભગવાન શ્રી વિષ્ણુ સુખ, પરમાર્થ અને મોક્ષ આપનારા તથા જગતના ઈશ્વર છે. તેથી જાઓ, તેમની આરાધના કરો. તેમ કરવાથી તમને ઇન્દ્ર જેવો પુત્ર પ્રાપ્ત થશે. બ્રહ્માજીના પુત્ર અંગના પિતા મહર્ષિ અત્રિ બ્રહ્મ જેવા તેજસ્વી દેખાતા હતા. તેમની આજ્ઞા લઈને અંગે પ્રસ્થાન કર્યું. તેઓ સુવર્ણ અને રત્નમય શિખરોથી સુશોભિત મેરુગીરીના મનોહર શિખર પર ચાલ્યા ગયા. ત્યાં જઈને તેમણે ગંગાજીના પવિત્ર તટ પર એકાંતમાં આવેલી રત્નમય ગુફામાં પ્રવેશ કર્યો. મહામુનિ અંગ મોટા મેઘાવી અને ધર્માત્મા પુરુષ હતા. તેઓ કામક્રોધનો ત્યાગ કરીને સંપૂર્ણ ઇન્દ્રિયોને વશ રાખીને ભગવાનના મનોમય રૂપનું ધ્યાન કરવા લાગ્યા. દુઃખ હરી ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન કરતાં કરતાં તેઓ એવા તન્મય થઈ ગયા કે બેસવા, ચાલવા કે ચિંતન કરતા પણ તેમને નિત્ય નિરંતર ભગવાન શ્રી મધુસૂદન જ દેખાતા હતા. તેમનું મન ભગવાન સાથે જોડાઈ ગયું હતું. તેઓ યોગયુક્ત અને જીતેન્દ્રિય થઈને ચરાચર પ્રાણીઓ તથા સુકાલીલા તમામ પદાર્થોમાં માત્ર ભગવાન શ્રી વિષ્ણુના જ દર્શન કરતા હતા. આ પ્રમાણે તપસ્યા કરતાં તેમને 100 વર્ષ વ્યતીત થઈ ગયા. નિયમ, સંયમ અને ઉપવાસના કારણે તેમનું શરીર દુર્બળ થઈ ગયું હતું. છતાં તેઓ પોતાના તેજથી સૂર્ય અને અગ્નિ જેવા દેદીપ્યમાન દેખાતા હતા. આ પ્રમાણે તપસ્યા અને ધ્યાનમાં લીન એવા રાજા અંગની સામે ભગવાન શ્રી વિષ્ણુ પ્રગટ થયા અને બોલ્યા કે માનદ વર માગો. ઇન્દ્રિયોના સ્વામી ભગવાન શ્રી વાસુદેવને પ્રગટ જોઈને રાજા અંગને બહુ હર્ષ થયો. તેમનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. તેઓ ભગવાનને પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગ્યા. અંગ બોલ્યા કે ભૂત ભાવન, તમે જ સંપૂર્ણ ભૂતોની ગતિ છો. હે પાવન પરમેશ્વર, તમે પ્રાણીઓના આત્મા, સર્વ ભૂતોના ઈશ્વર અને સગુણ સ્વરૂપ ધારણ કરનારા છો. તમને નમસ્કાર છે. તમે ગુણ સ્વરૂપ, ગુહ્ય અને ગુણાતીત છો. તમને નમસ્કાર છે. ગુણ, ગુણ કરતા, ગુણ સંપન્ન અને ગુણાત્મા ભગવાનને પ્રણામ છે. તમે ભવ કરતા તથા ભક્તોના સંસાર બંધને છોડાવનાર છો. તમને નમસ્કાર છે. ભવની ઉત્પત્તિના કારણ હોવાથી તમારું નામ ભવ છે. આ ભવમાં તમે અવ્યક્ત રૂપે છુપાયેલો છો. તેથી તમને ભવગુહ્ય કહેવામાં આવે છે. તથા તમે રુદ્ર રૂપે આ ભવ સંસારનો વિનાશ કરો છો. તેથી તમારું નામ ભવ વિનાશી છે. તમને પ્રણામ છે. તમે યજ્ઞ, યજ્ઞરૂપ, યજ્ઞેશ્વર અને યજ્ઞકર્મમાં સંલગ્ન છો. તમને નમસ્કાર છે. શંખ ધારણ કરનાર પ્રભુને પ્રણામ છે. સુવર્ણ સમાન વર્ણવાળા પ્રભુને પ્રણામ છે. ચક્રધારી વિષ્ણુને પ્રણામ છે. ધર્મ તમારું અંગ છે. તમે શ્રેષ્ઠ વીર અને ધર્મના આધારભૂત છો. તમને નમસ્કાર છે. તમે માયા, મોહના નાશક હોવા છતાં પણ સર્વ પ્રકારની માયાઓના સર્જક છો. તમને નમસ્કાર છે. તમે માયાધારી મૂર્ત અને અમૂર્ત પણ છો. તમને નમસ્કાર છે. તમે સર્વ પ્રકારના રૂપ ધારણ કરનારા અને કલ્યાણકારી છો. તમને નમસ્કાર છે. બ્રહ્મા, બ્રહ્મરૂપ અને પરબ્રહ્મ સ્વરૂપ પરમાત્માને પ્રણામ છે. તમે સર્વના ધામ તથા ધામધારી છો. તમને નમસ્કાર છે. શ્રીમાન, શ્રીનિવાસ, શ્રીધર, શ્રી સગરવાસી અને અમૃત સ્વરૂપ છો. તમને પ્રણામ છે. મહાન ઔષધ દુષ્ટોને માટે ઘોર રૂપ ધારી મહાપ્રજ્ઞ પરાયણ અક્રૂર પ્રમેધ્ય તથા મેધ્યોના સ્વામી આ પરમેશ્વરને નમસ્કાર છે. તમે અનંત છો. તમે પૂર્ણ અને પાપ રહિત છો. તમને પ્રણામ છે. આકાશને પ્રકાશિત કરવાવાળા સૂર્યચંદ્ર રૂપ તમને નમસ્કાર છે. તમે હવન કર્મ, હુત, ભોજી, અગ્નિ તથા હવિષ્ય રૂપ છો. તમને નમસ્કાર છે. તમે શુદ્ધ બુદ્ધ તથા બુદ્ધિ
છો, તમને પ્રણામ છે. સ્વાહાકાર, શુદ્ધ, અવ્યક્ત, મહાત્મા, વ્યાસ, વેદોનો વિસ્તાર કરનાર, વાત્સવ, વસુપુત્ર, ઇન્દ્ર તથા વસુ સ્વરૂપ છો, તમને નમસ્કાર છે. તમે વસુદેવ વિશ્વરૂપ તથા વિદ્વાન સ્વરૂપ છો, તમને નમસ્કાર છે. હરિ કેવલ્ય રૂપ તથા વામન ભગવાનને નમસ્કાર છે. સત્વગુણની રક્ષા કરવાવાળા ભગવાન ઋષિને પ્રણામ છે. ગોવિંદ અને ગોપાલને નમસ્કાર છે. હે ભગવાન, તમે એકાક્ષર, સર્વાક્ષર અને હંસ સ્વરૂપ છો, તમને પ્રણામ છે. 3, 5 અને 25 તત્વ તમારા સ્વરૂપ છે. તમે સમસ્ત તત્વોના આધાર છો, તમને નમસ્કાર છે. તમે કૃષ્ણ રૂપ તથા લક્ષ્મીનાથ છો, તમને પ્રણામ છે. હે કમળલોચન, આ પરમાનંદમય પ્રભુને નમસ્કાર છે. તમે વિશ્વનું ભરણ પોષણ કરનારા તથા પાપોના નાશક છો, તમને પ્રણામ છે. પુણ્યમાં પણ ઉત્તમ પુણ્ય તથા સત્ય ધર્મરૂપ આપને પરમાત્માને નમસ્કાર છે. શાશ્વત, અવિનાશી તથા પૂર્ણ આકાશ સ્વરૂપ પરમેશ્વરને પ્રણામ છે. હે કેશવ, તમારા ચરણ કમળમાં હું પ્રણામ કરું છું. આનંદ કંદ કમલાપ્રિય વાસુદેવ સર્વેશ્વર ઈશ મધુસૂદન, મને તમારો સેવક બનાવો. શંખ ધારણ કરનારા શાંતિદાયી કેશવ, તમારા ચરણમાં મસ્તક ઝુકાવું છું. પ્રત્યેક જન્મમાં મારા ઉપર કૃપા કરો. મારા સ્વામી પદ્મનાભ, સંસારરૂપી અસહ્ય અગ્નિના તાપથી હું દગ્ધ થઈ રહ્યો છું. તમે જ્ઞાનરૂપી મેઘની ધારાથી મારા તાપને શાંત કરો. અંગના મુખેથી આ સ્તોત્ર સાંભળીને ભગવાન અંગને પોતાના શ્રી વિગ્રહના દર્શન કરાવ્યો. તેમનો મેઘ જેવો શ્યામ વર્ણ તથા મહાન ઓજસ્વી શરીર હતું તથા હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ શોભી રહ્યા હતા. બધી દિશાઓ પ્રકાશિત થઈ રહી હતી. ભગવાન ગરુડની પીઠ પર બેઠા હતા. અંગોમાં સર્વ પ્રકારના આભૂષણો શોભી રહ્યા હતા. હાર, કંકણ અને કુંડળોથી સુશોભિત તથા વનમાળાથી ઉજ્જવળ તેમનું અતિશય દિવ્ય રૂપ બહુ સુંદર લાગતું હતું. ભગવાન જનાર્દન અંગની સામે બિરાજમાન હતા. શ્રી વત્સ નામના ચિહ્ન અને પુણ્યમય કૌસ્તુભ મણિથી તેમની અપૂર્વ શોભા હતી. તેઓ સર્વદેવમય શ્રીહરિ સમસ્ત અલંકારોની શોભાથી સંપન્ન હતા. પોતાના વિગ્રહની ઝાંખી કરાવીને ઋષિશ્રેષ્ઠ અંગને કહ્યું, મહાભાગ, હું તમારી તપસ્યાથી સંતુષ્ટ છું.